તો ગીર સોમનાથથી સમાચાર પ્રાચીમાં રાજ્યસભાના સભ્ય માનસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યસભામાં પસંદગી થવા પાછળ માનસિંહનું નિવેદન, મારો મેળ નથી પડ્યો, મેં સંઘર્ષ અને મહેનત કરી છે। પ્રાચીમાં કારડિયા રાજપૂત સમાજના સન્માન સમારોહમાં આવું નિવેદન આપ્યું। મારી જિંદગીના 25 વર્ષ પાર્ટી માટે સમર્પિત કર્યા। મહેનતના બળે આજે મુકામ સુધી હું પહોંચ્યો છું। તો પાર્ટીના કાર્યકર તરીકે બળદની જેમ હું કામ કરું છું। આમ જ સહેલાઈથી કંઈ નથી મળતું। હું ભણતો ત્યારે ક્રિકેટર બનવા માંગતો હતો। સંઘર્ષ અને સમર્પણ અંગે માનસિંહ પરમારે વિચારો વ્યક્ત કર્યા। માનસિંહ પરમાર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ગીર સોમનાથથી આ સમાચાર કે જ્યાં પ્રાચીમાં રાજ્યસભાના સભ્ય માનસિંહ પરમારે નિવેદન આપ્યું હતું। રાજ્યસભામાં પસંદગી થવા પાછળ માનસિંહનું નિવેદન સામે આવ્યું હતું કે મારો મેળ નથી પડ્યો, મેં સંઘર્ષ અને મહેનત કરી છે, તેનું આ પરિણામ છે। પ્રાચીમાં કારડિયા રાજપૂત સમાજના સન્માન સમારોહમાં આવું નિવેદન આપ્યું હતું। લોટરી લાગી ગઈ અને મારો સ્વભાવ છે રોકડું હોય પાછું। મેં કીધું શેનો મેળ પડ્યો ભાઈ? મેળ તો રાહુલ ગાંધીને પડ્યો હતો, મેળ તો અખિલેશ યાદવને પડ્યો હતો, મેળ તો તેજસ્વી યાદવને પડ્યો હતો। મેં તો મારી જિંદગીના 25 વર્ષ આમને આપી દીધા છે। મેં સંઘર્ષ કર્યો, મેં મહેનત કરી અને ત્યારે પણ અહીંયા પહોંચ્યો છું। મારે શેનો મેળ પડે યાર? એક પાર્ટીના કાર્યકર્તા તરીકે બળદની જેમ કામ કર્યું છે અને આજે નહીં, આવનારા જીવનમાં મારું આખું જીવન, સમગ્ર જીવન બળદની જેમ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીશ। સમજતા મેળ ના પડે ભાઈ, આ ભાજપ છે।